આગળ જોઈ જા આવો વાજીરાવ મારી દેવીના ડાકલા ભૂંગરા તો કાયમ વગાડી છે પણ આજ તો વાજીરા આવ્યા એ મોરલીના સૂર મારસી મારી પાલવાની દેવી હવા વેતી નાગડી બની રમસી મને પાલવાને મને આનંદ થાય એ વાજીરા બોલ્યા પાલવા અમે રંગ રાગ કરવા આવ્યા નથી અમે ગુણગાન ગાવા આવ્યા નથી મોરલી વગાડવા આવ્યા નથી તાઈ તો તારી પાસે દેવી હોય ને તો દેવી જોવા આવ્યા છે તારી દેવી જોવા આવ્યા છે કા તો દેવી બતાય અગરા સંદરવા સાબકા મસીલી કંદી અમને વાદીરાવને આપી દે મારી નાયતા બોલવું અત્યારે એમને હેલું લાગે તમને સાંભળવું હેલું લાગે પણ જેથી બનાવ બન્યો હોય છે ને એ તો મારા બાપ પાલવનો રુધિયો જાણતો હોય છે અરે વાદી ભાઈઓ રે વાદીઓ રે બાપ મેં ક્યાં કોઈનો ગુનો કર્યો છે હું ક્યાં કોઈને નડ્યો છું હું મારી દેવીના દર્શન કરું છું મારી દેવીના દર્શન કરવા દો ભાઈ આ જગત એવું છે ને આશાને બહુ કસોટી પડે એની અદેખાઈ કરવા વાળા દાદા હોય વાદીડા નો માયના ના પાલો તારી કોઈ વાત સાંભળવી નથી કા તો દેવી બતાવી નકરા સંદર્ભા સાત કામને આપી દે મારો કહેવાનો મતલબ આ એક જ કડી છે તો એ મારા બાપ પાલવે કીધું વાદીડા જ્યાં લગી આ ખોરિયામાં જીવડો છે જ્યાં લગી આ ખોરિયામાં જીવડો છે મારા દેહમાં પ્રાણ છે ને ત્યાં લગી મારા હાથે મારી દેવીની મસીની દઈ કાઈ વાંધો નહીં કામણ કરો મારા માટે અડદના દાણા મંત્રી નાખો મને પાલવને મારી નાખો હું કદાચ મરી જાઉં ને પછી મારી દેવીની મસીની લઈ જાય બાકી હું જીવતો સૌ ને મારા હાથથી મારી દેવીની મસીની લઈ વાદીડા લાગ માંડતા હતા ને તો પાલા બાપા એના પહોળાવને કીધું તું એ નાઈ હતી એને કીધું તું સાંભળો આ વાદીડા કામણ કરશી મારા માથે વૈદા નાખશી અને હું પાલવો કદાચ મરી જાવ ને મને ક્યાંય શમશાને નો લઈ જતા તઈ મારી દેવીના સામે ખાડો કરીને મને પાલવાને દાટી દેજો સુર નીકળે ને એમાં રુદન હોય મેરી દેવી હું પાલવો મરી જાવ તો મને શમશાને નો લઈ જતા મારી દેવીનું ધડબલું છે ને એના સામે ખાડો કરીને મને દાટી દેજો 5 વર્ષે પછી વર્ષે કોક મારી નાઈત આવશે ને અને મારી દેવી આગળ મને જોઈશે ને તો કોક મારી નાઈત કહીશી બોલો પાલવો દેવી દેવી કરતો તો દેવી હાટું મરી ગયો
એટલે દેવી મરવા દી નો મરવા દી તો એ મારા બાપ પાલવા ભાઈ આવી હતી મારા પાલવા ઓસાના ભાગમાં રોમા અને હવા વાદીડા વાત માંડ્યો છે ને પણ બેટા તો વાદીડાનો વાત તો પૂરો પડવા દઉં અને એક દી આ વાદીડાને જો પથ્થરના પારિયા નો કરી નાખું મારી વસ્તી મને કોઈ લાગ્યા રાખ મને અને કદાચ મારી વસ્તીને જો અખેરી માં રાખવું નહીં આતથી તો પાલિયાની અત્યારે ભરત ભૂવો થાય છે ભાઈઓમાં મારી નાયતમાં મારક થાય છે આ ભરતીયાએ કેવા દુઃખ જોયા છે એના બાપે કેવા દુઃખ જોયા છે વિઠલિયાની વસ્તીએ કેવા દુઃખ જોયા છે તો મારા બાપ પાલવાની દીવી જાણે છે લાકડા કાપી બજારમાં વેચી પેટ ભરતા સીમમાં જે ગોયડી મારી પાછી બોરા વીણી કારણ કે મારા ભેગો મજીરા વગાડવા આવતો ગામનું વગાડતો ગોયડીના બોરા વીણી બેસી અને પેટ ભરતા ક્યારેક ક્યારેક તો વનવગડામાં ઝૂંપડા વાળી રહેતા ને ભૂઈ ખાઈ દી કાઢી નાખતા પણ એક દી કોટડાના સીમાડે બેઠો બેઠો ધનિયો રોયો હતો અને તને કોઈ દી દયા આવી નહીં તને કોઈ દી તને દયા આવી મારા ધનિયાના બસલા માથે તને કોઈ દી વરાકડો વસ્તી મારી બોલી પર મને હાલી આવે અને કદાચ રાખમાંથી જો રાજા નો બનાવે ભૂખી હોય દેવી દુઃખ બતાવતી હોય ને એના પાસે કઈ કારણ હોય એની બોલી જોતી હોય કોરડેની જગ્યામાંથી એક લાખ આધા વિજલની દેવી અને જુગનો જામીન મારા બાપ ઠાકોરજીની દેવી એના વજીતા મારા દાદા પાડવની દેવી બોલી હતી મારા ધનિયા બોલ્યો બહુ રોઈ લીધું આજ મારી પાસે આવ્યો છો તો હા ભાઈ લાઈવ મારી બોલી લાઈવ એક દી તારી બોલીએ મેં મડા બેઠા કરી દીધા હતા તારી બોલીએ તે મને તાનો માર્યો પર મેં મડું બેઠું કર્યું હતું એ મારી અસલની એ બોલી મને કુંઢો પાલ્યા મને કુંઢો પાલ્યા એ દનિયાએ કીધું મળે આયા કઈ જાતનું વાળા ભૂવા વયા ગયા જેને જાતર કીધી 100 મહિના ભૂવો રીયો નથી ભાઈ ભૂવો નથી ભૂવો કરવો કે ને અને તૈયા ભરત 12-15 વર્ષની ઉંમર એ ભૂવો તો હું પાલવાની દેવી બનાવું અને તૈયા 12 વર્ષના બાળાનું પાવડું જાયું એક દી મારા પાલવાનો વ્યવહાર મારા ભરતીયાને આપું અને બેટા જો એના મકે તો પૂરો ન કીધું ધનિયાએ કીધું કરી જોઈ જી હો મારું રાતનું કહુડું તને હોપું છું મને સિયરથી નહીં મને બીક લાગે અરે મને બીક લાગે છે તો મારા બાપ પાલવાની દેવી મારી જલાવડી બોલી મારા ધનિયા તને બીક છે મને પાલવાની દેવીને બીક નથી હા
રણમાં બેઠી છે તો જાય દર્શન કરજો ટીકરના રણમાં બેઠી છે આપલી વાળી કહેવાય છે અને રણની પડાઈ દેવી તમારી વસ્તી તો થઈ પણ મારી નવાણું નાયકની મારીમાં કોદની ભેરા હોય પણ મને આપલી વાળીને કદાચ મને રણની દેવીને ધા કરે મેં પાલવાની દેવી મેં રણની દેવી મેં રાવણ કર્યું છે અને કદાચ મારી નાઈ મેં પછી હું સંબંધ સાહેબ નો કરાવું ને તેથી તો એ મારી માં વેજુના વારની મારા દાદા નાગ ગોવિંદની દેવી મારા બાપ નાગ ગોવિંદની નાગ ગોવિંદની મારી માં વેદુના વાલી આડેરની જગ્યા નાગ અને ગોવિંદ બે ભાઈ આ વઢિયા રાખો દેવી પૂજતા હતા પ્રભાત નો પોર થયો જિલ્લા હણ જીલવા હાલી નીકળ્યા પર બાપ નાગ ગોવિંદ પાસ પછી મારી નાય અને ભાડેરના શોક માંથી નીકળ્યા ભલહાર વાંજો આખા ગામની માલિપાથી અડૈયા ભેગા કરી અને ચોક વચ્ચે ધૂણો ધખાવીને બેઠો અને નાગ ગોવિંદ ત્યાંથી જિલ્લા હાલ જીલવા જતા હતા ને માથે આ લીલો આસલો મારી માં મારી માં કતલી મારા દાદા નાગ ગોવિંદની એલા નાગ ગોવિંદ બલહાર વાંજાએ વાદ માંડ્યો એમનો માહિતી જવા નહીં દઉં દેવી બતાવવી જો હે આપણે મારા બાપ પાલવ સામે જેમ જમતી દેવીએ લાગ માંડ્યો તો ને મારા બાપ નાગ ગોવિંદ સામે એવી રીતના વાત માંડ્યો તઈ મારા બાપ નાગ ગોવિંદ મારી નાઈકે ટકોરો માર્યો કામળે આ હાટું મેણા ખવડાવવા અમને નાઈક ને બોલાવી હતી તે તો સમ રૂવાણા બેઠા થઈ ગયા મારા બાપ નાગ ગોવિંદ ભાઈ મારી વિહરી મારી સકડલી આવી ઊભી રહી કે બેટા એ જાતા તો વિહરીનો વાળો છે જાતા વિહરીનો વાળો અને વર્તા મારી હકતડીનો વાળો અને જો ભલહાર વાગે ને પછાડી મારું નહીં નાગ
ના કુળમાં હકતની વિહોતમાં મોમાઈ પણ ઈ મારો સોલંકી વીર વાસરો કે હાડા તંદીનો હાલેલો હળકવા હોય અને બેટા જો પાલવું લઈને એ તેરી તો મને સોલંકી વાસરાને ખોટ લાગી જાય ભાઈ ઈ વાસરાને ખોટ લાગી જાય ભાઈ વારે ચડ્યો તો હાથમાં માનહાય તલવાર ગરાની માલિકા વરમાળા હાથી ઉતારી નાખી અને પાર્વતીયા જ્યારે ધણવારીને જાતા હતા અને એક હાથમાં ઢાલ હતી ને પછી તો ઢાલ નાખીને બે હાથમાં તલવાર લીધી અને કદાચ છે મારો સોલંકી વાસરો રણની માલિકા બગડા સુધી બોલાવતો પણ કેવી એક શબ્દ એવો છે માં એકાગ્રી અક્ષર મંત્ર છે એકાગ્રી અક્ષર મંત્ર કોઈ 12 અક્ષર ના શ્લોક હોય કોઈ 18 અક્ષર ના હોય પણ માં છે એક અક્ષર નો મંત્ર ખાલી માં બોલો તો એક મંત્ર થઈ ગયો જાપ થઈ ગયો ખાલી એમ કે માં 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 કહી રહ્યા કરો તો એક તપ થઈ ગયું તમારું પણ હાચા હૃદયથી બોલવું પડે હો હાચા ભાવથી બોલવું પડે કે એ માં 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 બા આપણા ગઈઢા ગયા નિશાળે ભણવા ગયા હતા એને કઈ બીજા જાપ થોડા આવડે બસ મામા કરતા મારી દેવી બીજું કઈ ન આવે કઈ માં તમારે જોવાનું 2-5 વર્ષનું બાળક હોય હળી કાઢીને આવે રોતું રોતું એટલે એમ કે હે માં એટલે એની માં કદાચ હાથ કામ કરતી હોય ને પડતા મૂકીને બાળકને તેડી લે છે કે નથી હંધાએ જોયું હોય જો જન્મ દેનારી જનેતા એનું બાળક માં બોલે અને જો તેડી લેતી હોય આને માં કયો તો નો તેડવા આવે ઈશાના રાખવા નો આવે પણ એને અંતરનો ભાવ બતાવવો પડે મરીના દીવી સોગો અને આજ બધા કા ઘુંગરની જગ્યા માથે મારા બાપ ગોરમલ ની દીવી હેમરાજ ની દીવી હોનાના મૂળે જમે છે અને અત્યારે કદાચ મધરી રાઈતે મને વેલડા ભગતરાની દીવી મને હાથ મળે અને બેટા બેટા આજના મઢડે કદાચ જો હોનાના તલક નો દઉં ને એ મને વેલડા ભગતરાની દીવી મને ખોટ લાગી જાય ભાઈ
ભગવો ભેખ પહેરી લીધો તો દેવી હાટુ ઈ મારા બાપ વેરેલા ભગતડાની દેવી બેટા શું મારી વસ્તી નબળો નિહાકો નાખો અને કદાચ મારી વસ્તી મારી કીધી કરે અને બેટા તમારી વસ્તીની કીધી ન કરી દઉં ને તેની મને વેરણા ભગતડાની દેવીને મને ખોજ લાગી જાય ભાઈ આજુ પાવાની દેવી ખોડિયાલ મોમઈ હકદળી અને જેના કુળની માલિકા વીર હનુમાન જેવો ધણી બેઠો હોય અને બેટા હાથ પાડને જો આવીને ઉભો ન રહું ને એ તને મને વેરણા ભગતના પૂજેલાને મને ખોજ લાગી જાય ભાઈ મારા દાદા ગોરમણી મારા બાપ મળી ગોરી બાદશાના વાદની દેવી મારા બાપ ડુહલિયાની હાંગા માસી મારી દિલવાણની દૂઢિયુની દેવી મારા દાદા યમરાજ રામજીની દેવી આજ ગુગળની જગ્યામાં તમારી ગરીબ વસ્તીનો મોકો મહેમાન બની સૌ પણ મારી ગરીબ વસ્તીની હવા રૂપિયાની ગુગરી બેટા જો હતો ન ચીલી લઉં અને મારી વસ્તીનો કણુકો ખાઈ અને બેટા જો સહસ્ત્ર કણુકાનું જો નામું ન ભીડું ને એ તરી મને હેમરાજ રામજીની દેવીને મને ખોજ લાગી જાય ભાઈ પછી આલુ જો ને દિને રાત ધરોય આવે નહીં તારો ઢુકડો પણ નજરમાંથી કરને જવાબ જો ખરા નામે બેઠી હોય દિલવાણિયા કુળમાં ખોડિયા હું આંબાબલ જેતામલની દેવી હકદળી મારી વસ્તી સામે કોઈ લાગ્યો લાગ માંડે કોઈ હીણી નજર માંડે અને બેટા જો માથા વિનાના મેસ હોય જો ભૂખને નમાવું નહીં ને એ તરી મને હકદળીને મને ખોજ લાગી જાય ભાઈ
આ ભરી ગઈ આ ભરી ગઈ ખાંડી વાવ વાળી ખોડિયાર અમકારો કર્યો મારા રતનિયા તારી વાહડીનો સૂર મને વાલો લાગ્યો છે માણાને જ રાગ વાલો લાગે એવું નહીં ધર્મને રાગ વાલો લાગે બેટા હું ખોડિયાર કહું છું મારા નામનો હુબકો નાખીને મારો બાપ રતનિયો ના પાડે કે ના મળે મારા કરની માલિકા તો પાવાની દેવી બેઠી છે મારે તારા નામનો હુબકો ન નખાય મારી ખોડિયાલે કીધું મારા રતનિયા માની જા તારી વાહડીની મન મોરસા લાગી મન મોરસા લાગી રતનસિંહ દાદા માયના નહીં આ તો ખોડિયા ધર્મ કોઈ દી લીધી મેલે નહીં હા તમારે ભૂવા ન થવું હોય તો કરાવે ના પાડો ને એમ તો બહુ બાવડું ચાલે રતનસિંહ દાદા માયના નહીં રતનસિંહ દાદાની હો હવા હો ગાયું હતી ને ઈ વહી ગઈ ધર્મ રૂઠે એટલે શું થાય પોતાને હાથ દીકરા હતા હાથ દીકરા હતા એક પછી એક એ વી ગયા ઘરનું માણા હતું એ વી ગયું કાવીઠાની જગ્યામાં મારો બાપ રતનીયો એક વહી ગયો પછી વિચાર કર્યું કે હવે જીવિત કરવું છે શું ભગવા ભેખ પેરી હાલી નીકળવા કહીએ કહેવાનું મારા બાપ રતનિયાના ભગવા ભેખની દિલ મારી માં ખાલી વાવ વાળી મારી ખોડિયા આ તો 99 નાઈટનો છોકરો રાખવો પડે અને તઈએ 12 વર્ષનો ભેખ થયો જોગીની જમાતમાં વહી ગયા રતનસિંહ બાપા સાથી હમાણી દાઢી માથે વળની વળવાયું જેવી જટા અંગે વભૂતિ ગળામાં બેરખા 12 વર્ષ લગી જોગી માર્યા ફરતા ફરતા ગામ આવ્યું આપણા દેવી પૂજક કોચિયા હાંકના કારીગર હવે અહીંયા રંગો ને સગો દેવી જમાડતા હતા જોઈજો બનાવ કેવો બને વાતું સાંભળવા જેવી છે હવે આ જોગીની જમાતમાં વડ નીચે હુતા હતા અને ડાકલીનો અર્ધિક રાતે અવાજ રતનસિંહ દાદાના કાને પડ્યો ગમે એમ તો કારીવેલ વાઘરીનું જીવન ભલે 12 વર્ષ વીતી ગયા હતા પણ ઓલો ડાકલીનો અવાજ સાંભળ્યો ને મારા બાપ રતનિયાને એમ થયું લાવની અહીંયા ઘડીક વાર રાગ સાંભળવા જાવ ઓલો રંગો સગો દેવીને જમાડતા હતા ને જાપ્યા જઈ અને બેઠો મારો બાપ રતનિયો જાપ્યા જઈ અને બેઠો બોલી નાય થતી કેવા માંડી કોઈ બાબા આવ્યા સાસુ આવ્યા એને ખબર નથી કે આ કારીવેલ છે અને તઈએ મારી નાયક વજીતા ખોડિયા લૂગી મારી નાયક ઈ સાધુ નથી બાવો નથી તઈ ઈ મારો રતનિયો છે મારી ખોડિયાલની કીધું એને કઈરી નહીં મારી ખોડિયાલની કીધું કઈરી એને બોલાવો અને રતનસિંહ દાદાને બોલાવી 60 વર્ષની ઉંમર હો એ દાદા માતાજી એમ કહે છે તમે કોણ છો ભાઈ માતાજી બોલે સાચું છે આ ખોરિયું કારીવેલ વાઘરીનું છે કાવીઠા મારું ગામ છે કાવીઠીઓ છો એમ આ ખોડિયાલની કીધી તમે નથી કરી કે હા નથી કરી પણ મારી નાયક વચીતા ખોડિયાલ બોલી હજી કહું છું મારા રતનિયા મારી બોલી પાક કરી દે ને મારો ખોડિયાલનો હુબકો નાખ ને જોઈજો ધર્મ કોક ટપોરે આવે ભાઈ તઈ મારા બાપ રતનિયાએ કીધું મારી હવે તારો હુબકો નાખીને બાકી રહ્યું છે શું 12 વર્ષ વીતી ગયા હાથ દીકરા વીઆઈ ગયા ઘરનું માણા વી ગયું રાંગણું બાવડું ધણ વી ગયું હવે તને કદાચ ખોડિયાનું પૂજાપામાં લઉં તો મારી મારા રતનીએ તો નામું બની જવાનું
પણ મારી તું ખોડિયાલ મારા કર્મમાં પૂજાવા માંગે છે મને ખબર કેમ પડે મને કાંઈક પાઈન ખૂતો દે પામ ખૂતો દે અને તઈ રંગા સંઘાની બેન જેનું નામ વાલી ઈ વાલી 18 વર્ષની ઉંમર પોતાના દેહનું ભાન નહીં તદ્દન ગાંડી ઓયડાની માલિપા કમાળ આડું દઈને પૂરીને રાખી હતી અને તઈ મારી નાયક વજીતા મારી ખાંડી વાવ વારી ખોડીએ લાવી મારા રતની અમારું પામખું જોઈશે ને આજ 17 વર્ષથી આ વાલકી અંધાર કોટડીમાં ગાંડી નવાજ થઈ નવસ્ત્ર થઈ અને પડી છે પણ બેટા કદાચ એની કમાડ ખોય અને 17 વર્ષની ગાંડી જો હાજી ન કરું ને એ તેની તો મને ખોડિયાલ ને ખોય વાલી ગાલી હતી હાજી કરી તઈ રંગા સંગાએ કીધું બાબા બોચિયા હાઈ આ તમારી દેવી હાજી કરી છે તઈ આ દીકરી છે ને મેં તમને સુપ્રત કરી છે વાલી માનો હાથ રતનસિંહ દાદાને આપ્યો અને તઈ મારી માં વાલીએ કીધું મારી આ હાટું થઈ તે મને હાજી કરી હવે પાવાની દેવી ખોડિયાર આ રતનીયાની 60 વર્ષની ઉંમર આ રતનીએ નામું વરી જવાનું અને તઈ મારી ખાલી વારી ખોડિયાલ બોલી કે હાબર મારી વાલકી આજે હું ખોડિયાલ કહું છું એક દી રતનીયાના હાથ ગયા છે ને જો પાછા હાથ નો દઉં તેથી મને ખોડિયાલ ને મને કોઈ લાગે અને ઈ હાથ નો પરિવાર આ કાવઠી જય હો રાઘવ દાદા ડાકડી વગાડી મરધરી રાતે હાઈલા આવતા હતા એટલે હજી ખબર છે અને શમશાન પાસેથી નીકળ્યા પોતાને સલમ પીવાનું બધા પણ પોતા પાસે ચકચક નતું સલમ હરગાવી છે ને કાવઠિયા કોણ અને તઈ આમ આંખે કામ નજર નાખી તો દેતવાની ભડકી થતી રાઘવ બાપાને એમ થયું લાવને સામે કઈક દેતવા જગે છે સલમ જગાઈ આવું જ્યાં સલમ જગાવા ગયા ને તેને ખબર નથી બાર હો ભૂતડા બેઠેલા મારી નાગરી બાર હો ભૂતડા લાવો લાવો ખાવ ખાવ કરવા માંડ્યા તઈ મારા બાપ રાઘવ કરની દેવીને હાથ પડ્યો પાવાની દેવીને ખોડિયાલ ને પણ પાવાની દેવી તો ઉજરું દેડું શમશાનમાં આવે ને અને તઈએ મારા બાપ રાઘવે કીધું કે મહાણિયાની માલિકા આ શમશાનની માલિકા કોઈ શમશાનની મેરડી હોય મહાણી હોય અને આજ કદાચ મને રાઘવાને મને આયા મહાણિયામાંથી ઉગાડે ને મારી દેવી માં એને યળધો ભાગ્યા પૂયા પૂ મહાણી આવી હો 80 વર્ષની ડોહરડી માથે કારું ઓઢણું સાદીના પતરા જેવા વાળ મોઢામાં હવા હવા ગજના લોટાના દાંત અને મહાણી આવી મને રાઘવા મને તારી દેવીના ભાણામાં ભાગ નથી પડવો તઈ હું તને બચાવું પણ મારી મહાણીનો એક કરાર છે શું કે તને આથી ઉગાડું કાવઠિયા કુળ હકીકત બનેલો હજી 3-4 પેઢી થઈ જાજો સમય નથી કે તને બચાવું પણ મારો એક મહાણીનો કરાર છે કે શું કે તારા કુળમાં કદાચ 20 વર્ષથી માંડી અને કદાચ 80 વર્ષનો ડોહો મરે અને એની નનામી બંધાય એ મળું સબ ખડકાય એ નનામી પછી ઉપાડવાની પેલા ઘી ગોળ અને ખાંડ એના સાર નવાલા મને મહાણીને દેવા પડે તો તને બચાવવું કે છે હવે મયત થયું હોય અને નનામી બાંધી હોય ને હવે કાંધી અમને ઘી ગોર સોખા ઘી ખાંડ સોખા ખાવા પડે આ કોઈ નાની હુની વાત છે પણ ઘી પડે ને ગમે આ પાડ દે કાંઈ વાંધો નહીં મારી તારો લાખ મંજૂર છે પણ મને ઉગાડી ને અને 12 ભૂતડા હતા ને ધોમાં ભંડારી દીધા
હવે ઓલો લાગ હતો એ દેવો કે ન દેવો? લાગ દેતા હતા, 4 નવાલા દેતા હતા. પછી 20 વર્ષનો દીકરો મળે તો ભલે, 100 વર્ષનો ડોહો મળે તો ભલે. આમ કરતા કરતા 40 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ. છેવટે રાઘવ બાપા હતા ને, ઈ આ લોક મેલી પરલોક ગયા અને એની નનામી બંધાવી. હવે મહાણીનો લાગ હતો, શું કર્યું? તઈએ માણા કે ને કે આ નાયકને શું કામ બોલાવી? નાયકને ગણવટું કહેવાય, ગણભેદું કહેવાય, ગણ હિસાબી કહેવાય, ઝીણિયું ઝીણિયું રતિયુંની મેળવનારી કહેવાય. એટલે આ ભાઈનું નો માને, ભુવાનું નો માને, પઢિયારનું નો માને. મારી નાયકથી દેવી પાછી વરે હો. ઓલા હોમીલા કોયા મારી નાયક દીદી. રાઘવ બાપાની નનામી બેનાણી તઈ એને ભાઈઓ કેવા માંડ્યા કે ભાઈ સોખા તો મૂકો, હે સોખા રાંધવા મૂકો. ઓલા નાતીલા પૂછવા માંડ્યા ભાઈ અત્યારે સોખા? કે હા ભાઈ, અમારે મહાણી પૂજવામાં લીધી છે, અમારે એનો લાગ છે કે જ્યાં લગી 4 કાંધિયા ઘી ખાંડ અને સોખાના 4 નવાના નો લીએ ને ત્યાં લગી આ મળું આ નનામી ઉપડે ને. ઓલા નાતીલા વિચાર કરવા માંડ્યા કે આવો લાગ આવી દેવી. અને નાતીલા ત્યાં હાલતા થઈ ગયા કે તો અમારે આની આજે રાખવાની અમારે અંતિમ ક્રિયા કરવું નથી. આ રાખવાની અંતિમ ક્રિયા કરવા અમારે નાયકને નથી આવવું, ભલે મહાણી એની અંતિમ ક્રિયા કરી લેતી હોય. તઈએ નાયક હાલી નીકળી મારી નાયક. અને તઈએ મારી મહાણી ગઈ હો. એ મારી નાયક પાછી વરો, પાછી વરો. આજ મારી નાયકે ટપોરો માર્યો ને, આજથી આ લાગ બંધ કરું છું. પણ એના હાટાનો મારો મહાણીનો એક કરાર કે 12 મહિના થાય નવી જાહેર થાય. 12 મહિને નવી જાહેર થાય ને, મને 18 શેરનું ધોરું ધાન દેવું પડે, દેવું પડે.